આ વ્યૂ અલ્યા વ્યૂ તો જો એવું કશું ના હોય ખવાય ન્યા ભાભી ના આપશો પૈસા ઘર એના છે ઘર એની થાકી જાય જો વિયો ના મમ્મી વિયો ના મામી ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મિત્રો તમારું એક ન્યૂ વ્લોગની અંદર તો આપણે મસ્ત નહીં ધોઈને રેડી થઈ ગયા આજના વ્લોગની શરૂઆત આપણે આપણા મમ્મીના જોડે બરવાડાથી કરી ઘરે આવી ગયા હતા રાતના કાલ માતાજીની પ્રસાદી એવું લેવા ગયા હતા જો દાદી મસ્ત બેહી ગયા અને આપણા ભગીબાએ ચા નાસ્તો કાઢી દીધો અને હવે ચા એવું મારા મમ્મીને કોમેન્ટ્રી મસ્ત આવડે મજા આવે એમને બોલવાની કેમેરા સામે પણ એ તો નવું એટલે લાગશે પછી સેટ થઈ જશે જો દાદી આપણા બે જ્યાં ચલો ચા પાણી આજ ઉપવાસ છે એટલે રસ્તામાં જતા કંઈ ખાવાનું એવું ઈચ્છા નહીં એટલે અત્યારે ચા પીએ અને થોડું ફરારી ઘૂઘરા એવું બનાવ્યું હતું ખાઈને નીકળીએ પછી જો આર્યું આપણું બરવાડાવાળું ઘર બરવાડા તો નહીં પણ ખમીદાણા બરવાડાથી 3 કિલોમીટર બહાર રૂમમાં જોઈ શકો તમે કંઈક આ રીતનું સેટઅપ કરેલું બધું બસ હવે ચા નાસ્તો એવું થઈ ગયો હવે નીકળીએ આપણે ઘરે જવા હા દાદી મળીએ હવે સીધા લગન ના આવવાનું કિરણ ને લઈને આવશું બરોબર મંગળવારે આવજો ચલો તો મિત્રો નીકળીએ હવે આપણે ટાઈમ થઈ ગયો જલ્દી પહોંચીએ રસ્તો પાછો એવો ચલો તૈયાર થઈ ગયા ફ્રેશ થઈ જાય ને હવે ગયા જવા નીકળીશું ના ભાઈ ના કઈ રહેતું નહીં જય માતાજી હાચી ચલો તો હવે નીકળીશું આપણે હવે આવજો ફોન કરજો ક્યારે આવવાના હવે તમે પહેલી તારીખે મંગળવારે હું મમ્મી કે ડાયરેક્ટ ચલોડા આવવાના છે પછી મારે કદાચ પાછું આવવાનું થાય કારણ કે આ બધું મારે હજુ ફ્રીજ ધોવાનું ખાટલા બધું અંદર મૂકવાનું પછી ઓઢણી ઓઢાડવા આવવાના કિરણ ને બે આવજો હો તમે ચલો હા પેલા બોબી ફોબી ને લાવો એટલે લેતા આવજો જેને આવું હોય હા સારું ચલો ધીમે નીકળો શાંતિથી હો આવજો જય માતાજી જ્યાં પહોંચો ફોન કરજો હા તો ગાઈસ તમને એક વસ્તુ બતાવું પહેલી વાર તમે જોયું મેં તો જિંદગી પહેલી વખત જ જોયું આ શીતળા માતાનું મંદિર જો કેવું મસ્ત બનાવ્યું એમ નહીં બધે તો નાનું મંદિર હોય આ શીતળા માતાનું મંદિર છે જો તો ગાઈસ આપણે આવી ગયા છે અત્યારે ભડિયાદ દરગાહ જો ભડિયાદથી જશે અંદર ગાઈસ અમે આવી ગયા છે ભડિયાદ દર્શન કરવા માટે દાદાના આપણે ભડિયાદ પીરનો બહુ સતો હા પહેલેથી બહુ માણસ તો ગાઈસ જો આ દાદાનું મંદિર છે જો ગાઈસ ફાઇનલી આપણે ભડિયાદ પીરે દર્શન કર્યા દાદાના દર્શન કર્યા બહુ મસ્ત મંદિર છે એમનું સત બહુ એટલે જ્યારે અમે અહીંથી નીકળીએ એટલે આ બાજુ આંટો મારતા જઈએ દર્શન કરતા જઈએ જો તમે આખી જગ્યા એમની અને દરગાહ બહુ મોટી હોય એવું નહીં કોઈક દિવસ તમે આવો તો ફેમિલી સાથે દર્શન કરવા આવો દાદાનો ઉપકાર બહુ બે હાથ જોડીને માથું નમાઈને બસ દર્શન કરીને જવાય જો આખી જગ્યા એમ તો બહુ મોટું આખું મંદિર ને એવું
હું કિરણભાઈ તો પહેલી વખત જ આવ્યા, અમારે એવું નહીં, ફર્સ્ટ ટાઈમ જ આવ્યા. તો પપ્પા એમને બધા આવેલા પહેલા. જો આખી જગ્યા ફરતે મોટી દરગાહ આખી બઢિયા જગ્યાનું નામ હ. કોઈક દિવસ ફેમિલી સાથે આવો તો આ બાજુ આવવાનું આટો મારવા. બસ બાકી તો આરો મેન દરવાજો. તો આપણે જ્યાંથી કાલે નીકળ્યા હતા ત્યાં ફરીને આવી ગયા. કિરણભાઈને ખબર નહીં શું થયું હતું, એમરજન્સીમાં ઊભું રાખી દીધું. આ વખતે તો શોર્ટકટમાં આવ્યા એટલે જલ્દી પહોંચી ગયા. આરે આપણો એચપીનો પેટ્રોલ પંપ, આરે ફૂલ હોટલ. એન્કર હોટલનું નામ છે યાર, એવું નહીં. હા કિરણ, આજ જલ્દી પહોંચી જઈશું. 9 વાગે આવી ગયા ને એટલે જઈએ. બાકી હવ અહીંથી હવે થશે કલાક 1.5 કલાક, બસ થોડી વારમાં ઘરે. પેટ્રોલ એવું લોડ કરાવીને પછી નીકળી જઈએ. ચલો હવે નીકળીએ. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા અમારા કુળદેવતા માંડવરાય દાદાના મંદિરે. આ રહ્યું એમનું મંદિર. વટામણથી નાની બોરું આવે ને એ જગ્યાએ, નજીક જ છે, બહુ દૂર નહીં. કુળદેવતા અમારા માંડવરાય દાદા. આ જો તમે બતક શું થયું, બતક મારવા દોડા ચપ્પલની. મસ્ત જોઈ શકો તમે. અંદર બધી બાજુ કોરોપટ, પણ વચ્ચે એવું મસ્ત બનાવેલું હોય ને જગ્યા, એક જોરદાર. જો છે કુંડી, એક રીતે કહીએ ને તો ઉજ્જડ વગડાની અંદર જ છે વચ્ચોવચ મંદિર. મસ્ત આખું મંદિર બનાવ્યું અંદર રસ્તા વચ્ચે. આ મારા કિરણભાઈ ને બે અમે નીકળતા હતા અહીંથી, તો આવી ગયા દર્શન કરવા માટે. આપણા કુળદેવતા થાય અમારા માંડવરાય દાદા, મૂડી પરમાર લાગે ને એટલે. અંદર વચ્ચોવચ જ છે મંદિર, ક્યાંય બીજું કંઈ જ નહીં. ખેતર બેતર કંઈ જોવા મળે નહીં. છે ને કિરણ બાકી જગ્યા? આ જુઓ ખાલી કાગડા જુઓ. પક્ષી તો એટલા બધા ને કે વાત ના થાય. ત્યાં નીચે બતકો હોય, આ નદી તળાવ, સોરી. હા, હું બીજી 3જી વખત આવ્યો અહીં ભાઈબંધના ત્યાંથી. અમે આવ્યા હતા 2-3 વખત. જોઈ લો. કઈ જવા દો હવે તાણ આપણે. તો ગાઈસ આપણે આવી ગયા કલીપુર, પહોંચી ગયા ચોકડીએ. ઘરે પહોંચી ગયા આપણે. તો પગે યાર પાછો ઝટકો આવી ગયો, પગ દુખાવા માંડ્યા. ઘરે આવી ગયા છે. શું મંગુબા કપડાં ધોવા, અને કોણ છે અંદર? વ્યુ ડોન. આવી ગયા તમારે. તો ગાઈસ જો આપણે ખેતરમાં જવાનું પ્લાનિંગ થઈ ગયું છે. ફેમિલી સાથે ખેતરમાં જઈએ આપણે બધા. હું, નેહા, અતુલ બધા ખેતરમાં જઈએ છે. પિંકા અત્યારે તેના ઘેર જાય છે. કુમાર લેવા આવે છે, તો ખાલી ખેતરમાં આટો બધો મારતા આવીએ, શાકભાજીઓ લેતા આવીએ. એ બલ્લુ પાણી તો લઈ લે ને, પાણી વગર તો હેડો કેટલી વાર. તાર આવવાનું ખેતરમાં? આવું એટલે આવું ખેતરમાં? હા ઓ કે અમારી યાર. તો હેડો એ ફટાફટ હેડો મોડું થાય ભાઈ. તો ગાઈસ હવે અમે જઈએ છીએ ખેતરમાં. દિનેશ બાબા જોવા કા કેમ ઓનલાઈન શું કરે?
આ વ્યૂ હા અલ્યા વ્યૂ તો જો વ્યૂ ને ટ્રાન્સફર કરી દીધો, મામી થી જતો રહ્યો મામા જોડે. પિંકા તો આજ જવાની હવે નહીં પિંકા? રોકાવું નહીં? રોકાઈ જા ને એકાદ દિવસ હજી. રહી જા બે દાડા પછી તો હું મેકી જઈશ, મને કહેશે તો હું મેકી જઈશ. બે દાડા રહી જા પછી જઈએ. રોકાઈ જાય એકાદ બે દિવસ. તો જાગુબેન આ જાગુબેન વ્યૂ જતો રહેશે અમારો, નહીં વ્યૂ? મમ જતું રહેશે મમ. મમ્મી તો હોય નાખી બે જગ્યાએ રાખી. પેલા તો એક બાટલો ચડાવો ને હા, તો આખા વાહના ખબર કાઢવા. પેલા જમાને બાટલા નહીં નવાયું. અને અત્યારે કોઈ નવાઈ જ નહીં. હાલતા ચાલતા આ નેહા ભાભી અમાર બાટલો પીવા જાય એટલે અઠવાડિયો સળંગ પીવાનો જ તે. નહીં નેહા ભાભી વ્યૂ કાઢી નાખ્યો દુપટ્ટો. શું પહેરી લીધું મમ્મીએ? પહેરાઈ દીધો આ દુપટ્ટો. નહીં નેહા ભાભી બહુ અંદર અંદર મલકાય હો, બાટલા નામ પડે ને એટલે. ચલો બાટલો સમજાય એમને. એવું કશું ના હોય ખવાય. નેહા ભાભી ના આપશો એટલે શું થઈ જાય? વરાદ એટલે આ નવી સિસ્ટમ આવી હો. ગોરસ આંબલી ખાય ને એટલે છોકરું માંદું થઈ જાય. આપણને તો ભાઈ ખબર નહીં લોજિક. જેને ખબર હોય કમેન્ટમાં જણાવજો. કિરણ તને ખબર હોય લોજિક? એ નાનું છોકરું કે ખાય તો માંદું પડી જાય, કાતરા ખાય એટલે. હા શું તમારી નજર બહુ ઉપર જો. ચલો હવે રીટાબા તો જયા ભેંસ માટે ચાર લેવા, અને આપણે જવાનું પિંકાબેન ઓલે થોડો ગવાર લેવા, કારણ કે હવે એમને જશે એટલે લોંગ બ્રેક પછી આવશે વ્યૂને લઈને, એટલે એમને થોડો ગવાર ચખાડી દઈએ ને આપણા ખેતરનો કેવો લાગે. હા પિંકા, વ્લોગ જો તાર કમેન્ટમાં કહેજે કે મસ્ત લાગે તો કે ગવાર. જો આ રહી આપણી પપૈયાની વાડી. કાલના વ્લોગમાં તમે જોયું હશે અમે પપૈયા વેણવા આવ્યા હતા. અને આજે ત્યાં બાજુમાં અહીં જઈએ પાણી વાર દીધું, છૂટું મૂકી દીધું. અમારી વાડી હે ભાઈ. હવ જે ઓડિયન્સ જોવો એમને છૂટ જ છે. તમ તાર વિઝિટ મારો, આવો, પપૈયા લઈ જવાના. પેલી બાજ ખુલ્લું હશે લાગે આગળ. ના અહીંથી જ જાય. ના થુવરિયા લગાવી દીધા ને. ચલો ચલો આગળથી જવું પડશે. તો ગાઈસ આપણે તો ખેતરમાં પકી ગયા છીએ. હવે જો આ બાજુ તો કુબીજ છે, કોબીજ, અને સામે એક જ પાર્યું કર્યું છે ગવાર ઘેર ખાવા માટે થોડો ઘણો એમ. વ્યૂ ને વીઆઈપી સીટ પડી જાય જો. હા તો જબરજસ્ત ગવાર છે. નાના નાના છોડવા ગવાર બેહી જાય એટલે. ગવાર બહુ નાના છોડવા છે પણ બહુ જ ગવાર બેઠો છે. તો ગાઈસ ફાઇનલી આપણે હવે ખેતરમાંથી ગવારને એવું વેણી લીધું છે. કોબીજ થોડી લઈ લીધી. ચલો હવે જઈશું ઘેર બાજુ. ચલો 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 ઘરે ઘરે. જતાય કાતરા ને આવતાય કાતરા. નકરા કાતરા જ કાકા કરવાના. હવે
બધા વારે તો ગાઈસ ફાઇનલી આપણે હવે ઘેર આવી ગયા છીએ. જો ખેતર વેતરમાં જઈને આવી ગયા. કંબા તો જો શું કરો કંબા? આ શું કરો છો તમે? એવું છે ને. તો ગાઈસ આજે મારી નાની બેન આવી ગઈ છે અને હવે આ પિંકા જશે ત્યાં અને આ આવી છે અહીં. સારું જ કહેવાય ને, એક જાય ને એક આવો એટલે ઘરમાં હુનું હુનું તો ના લાગે. સાચી વાત છે. આ બધા ભેગા થઈને પણ એવું કરે છે. હા, બધા ભેગા થઈને હંગાતે જતું રહેવાનું. પેલા દિવસે નહોતું ગાયું તાણ આ આપણે આવી ગયા સાગરકુમાર. સાંજ પડી જઈએ મસ્ત બધા બેઠા શાંતિથી એકદમ. નાના છોકરાઓ રમણ બધા પોતપોતાનું કામ પૂરું કરીને અને આ ભાઈ આપણા પેપર વાંચે જો એમને કોકે પ્લાસ્ટિક લઈને ઘર કર્યું એમાં એમને રસ પડે. પ્લાસ્ટિક વેચી વેચીને અમારે ઘર બનવું એમ બનતું હોય જોઈતું તું જ શું. હા કિરણ હોય તે સ્ટોરી સાચી કઈ એવું નહીં. હા અક્ષય સાચી વાત હા. શું સાચી વાત હે? મેં તો તને કઈ પૂછ્યું જ નહીં. એ ગટીનો કલર થઈ ગયો. જો આ વ્યક્તિ અમારા સવારના મિસિંગ હતા, અત્યારે હાથમાં આયા. વિયુ ને નહીં લઈ જવાનો. વિયુ તું ઘરે રે. અહીં મામા જોડે રહી જા આપણે. ક્યાં ગયા ને મામી? ઓહો મામી ત્યાં ઉભા એમ ને. ટાટા વિયુ. અલે જો મમ્મી જતી રહી મૂકીને. એ વિયુ નહીં લઈ જવાનો જો. હાલો 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 સારું આવજો આવજો આવજો. એ આ એ જો જેકપોટ આવી ગયો. ને આ ભાભી ટાટા કહી દો હવે. આવજે વિયુ. જયો વિયુ જયો. હા ના ના બે સરખા જ છે. તો ચલો ગાઈઝ આપણે જમવા બેસી ગયા છે. મારણ કિરણના તો ઉપવાસ હતો એટલે અમારે તો મોરૈયો છે જમવામાં. અને આપો ને બે ખાશે નાખો એ તે. નેહા ભાભી એમના માટે ટોઠા બનાવ્યા હતા. હવે અમને લલચાવો કે ટોઠા ખાવા હોય તો આવો કે પણ અમારે ખવાય નહીં. આ ભાઈએ પહેલા જ એવું કીધું કેવા બન્યા ખાવા તાર. જાગુબા તમે શું ખાધું? ટોઠા ખાધા? ટોઠા ખાધા. ચલો તો જમવા લઈ લેજો. જોરદાર કોમેન્ટ્રી કરી હો. જાગુ તું જોઉં ને કેમેરામાં જોઈને તો એવી મલકાય ને મમ્મી બરવાડા. નહીં કિરણ? જો આપણે જમવાનું થઈ ગયું મસ્ત. અમે જમી લીધું. ધરાઈને ફરાળ જ કરવાનો તો જમવાનો નહોતો. કિરણભાઈએ તો થોડુંક જ ખાધું ને ઊભા થઈ ગયા. તો ચલો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ ફરીથી નવા વ્લોગની અંદર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. ટાટા કહી દો બધા.